આમ ભણશે ગુજરાત લાઠીના શાહપુર ગામની શાળા જર્જરિત હાલતમાં 168 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં. અમરેલીના લાઠી તાલુકાના શાહપુર ગામની કુમાર શાળા જર્જરિત હાલતમાં છે. શાળાના રૂમમાં તિરાડો પડી ગઈ છે અને પોપડા પણ પડી રહ્યા છે. શાળામાં 168 બાળકો શિક્ષણ મેળવતા હોવાની જાણકારી મળી છે. ઘણા સમયથી શાળા જર્જરિત હોવા અંગે અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવતી નથી. સમગ્ર મામલે છેલ્લા 5 મહિનાથી ગ્રામજનો અને સરપંચે વહીવટતંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. શું તંત્ર કોઈ વિદ્યાર્થી સાથે અણબનાવ ઘટે તેની રાહ જોઈ રહ્યું છે? શાળા જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના 6000 જેટલી વસ્તી ધરાવતા શાહપુર ગામે આવેલી કુમાર શાળા જર્જરિત હાલતમાં છે. શાળામાં બાળવાટિકાથી લઈને ધોરણ 8 થઈને કુલ 168 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના કુલ 9 રૂમમાંથી 6 રૂમ નળિયાના છે. ઘણા સમયથી આ 9 રૂમ કફોડી હાલતમાં છે. શાળાની હાલત એટલી ગંભીર છે કે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી રૂમમાં પડે છે, જ્યારે અમુક રૂમમાં તો દિવાલમાંથી પોપડા પડે છે. શાળાની આવી હાલતને લઈને શાહપુર ગામના સરપંચ જસુભાઈ ખુમાણ દ્વારા ધારાસભ્ય અને સાંસદ તેમજ શિક્ષણ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરી હતી અને શાળાની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. શું તંત્ર કોઈ વિદ્યાર્થી સાથે દુર્ઘટના સર્જાય એની રાહ જોઈ રહ્યું છે? જ્યારે ગ્રામજનોએ આ શાળા પાડીને નવી શાળા બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. TV18 ન્યૂઝ, અમરેલી.